પિયરમાંથી આ 5 વસ્તુ ક્યારેય ના લાવશો, બરબાદ થઈ જશો। જય શ્રી રામ મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। જો તમે આવા જ નવા વિડીયો જોવા ઈચ્છતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। કોમેન્ટમાં જય શ્રી રામ, હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં। લગ્ન કર્યા પછી ક્યારેય પણ માતાના ઘરેથી એક વસ્તુ લઈને સાસરે ન જવું જોઈએ, નહીં તો આપત્તિ થશે। આ વિડીયોમાં આપણે જાણીશું કે કઈ એવી વસ્તુ છે જે તમારે ક્યારેય પણ તમારી દીકરીને ન આપવી જોઈએ, નહીં તો તમારે ગરીબીનો સામનો કરવો પડી શકે છે અને દીકરીનું લગ્ન જીવન પણ બરબાદ થઈ શકે છે। પરંતુ મિત્રો, જો તમે આ વસ્તુઓ આપવાની ભૂલ કરી ચૂક્યા છો તો તેની નકારાત્મક અસર કેવી રીતે ટાળી શકાય તે પણ અમે આજના વિડીયોમાં જણાવીશું। તો મિત્રો, સંપૂર્ણ માહિતી માટે વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો। નમસ્કાર, પ્રણામ, સાચી ભક્તિ સાથે ફરી એકવાર આપનું સ્વાગત છે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખો। અને મિત્રો, શ્રી રામ ભગવાનના આશીર્વાદ માટે વિડીયોને એક લાઈક આપવી જરૂરી છે। મિત્રો, આ વસ્તુ ક્યારેય ભૂલથી પણ ઘરની દીકરીને ના આપો, નહીં તો તમે બરબાદ થઈ શકો છો। મિત્રો, દીકરીઓ આપણા ઘરની છે। આપણા હિન્દુ ધર્મમાં ખાસ કરીને છોકરીઓને મા દુર્ગા, મા લક્ષ્મી, મા સરસ્વતીનું પ્રતીક માનવામાં આવે છે। દીકરીઓ દરેક મા બાપની વહાલી હોય છે, રાજકુમારીની જેમ જીવે છે, પણ તેની પાસે અજાણ વ્યક્તિની સંપત્તિ પણ છે। તેથી જ દરેક માતા પિતા પોતાની દીકરીને એક યા બીજા દિવસે છોડી દે છે અને પોતાની જવાબદારી પૂરી રીતે નિભાવે છે। મિત્રો, દીકરીના લગ્ન કરવાનું એ માતા પિતાનું જીવનની સૌથી મોટી જવાબદારી છે। દીકરી માટે યોગ્ય વરની પસંદગી, તેના લગ્ન માટેની દરેક વ્યવસ્થા યોગ્ય હોવી જોઈએ અને તેની વિદાયમાં કોઈ કમી ન હોવી જોઈએ। માતા પિતા આ બાબતોનું ધ્યાન રાખે છે અને સાથે જે દીકરી બનવાની છે તેના પરિવારનો અને સગા સંબંધીઓ પણ ચિંતિત છે કે તેમને લગ્નમાં કઈ પ્રકારની સમસ્યા ન આવે। અને મિત્રો, દીકરીને પરણાવવી એ માત્ર માતા પિતાની જવાબદારી નથી, તે પ્રેમ અને લાગણી વ્યક્ત કરવાની એક રીત પણ છે। આજના આધુનિક યુગમાં જે રીતે લગ્ન યોજવામાં આવે છે તે ભૂતકાળ કરતાં તદ્દન અલગ છે, પરંતુ લાગણીઓ એક જ છે। આજકાલ ભલે માતા પિતા પોતાની દીકરીના લગ્નમાં કેટલીક ધાર્મિક વિધિઓ અને રિવાજોની અવગણના કરે છે, પરંતુ તે તેમના મનની તમામ ઈચ્છાઓ પોતાની રીતે પૂરી કરે છે। મિત્રો, તેમાંથી એક ઈચ્છા દીકરીને ભેટ આપવાની છે। આજકાલ દીકરીની વિદાયમાં ઘણી બધી ભેટો મળે, પરંતુ એક ખાસ ભેટ એ પણ છે જે માતા પિતા ખાસ કરીને દીકરીઓને આપે છે। આવી સ્થિતિમાં ઘણા લોકો વિદાય સમયે તેમની પુત્રીને ગણેશની મૂર્તિ અર્પણ કરે છે। અને મિત્ર, આવી કેટલીક ભેટો જે દીકરીને આપવામાં આવે છે, તો ચાલો તેમના વિશે જાણીએ। આગળ વધતા પહેલાં એક વિનંતી છે કે વિડીયો પસંદ આવે તો એક લાઈક અને તમારા મિત્ર સાથે શેર પણ કરી દેજો। મિત્રો, ઘરેણાં, મહેંદી, હળદર, સિંદૂર જેવી મેકઅપની વસ્તુઓ આપવી ખૂબ જ શુભ માનવામાં આવે છે। જો કોઈ પણ પરિણીત સ્ત્રીને આ ભેટ આપવામાં આવે તો તે તેના માટે ભાગ્યશાળી બનીને વરદાન સમાન છે। મહેરબાની કરીને કહો કે કોઈ પણ મહિલાઓ ક્યારેય સિંદૂર અથવા મિશ્રિત ભેટ તરીકે ન આપવું જોઈએ। આવી સ્થિતિમાં જો તમે તમારી પુત્રીને પણ ભેટ આપવા માંગતા હોય તો તમારે કોઈને વપરાયેલી વસ્તુ ના આપવું જોઈએ। કઈ વસ્તુ નવું ખરીદવું જોઈએ, તેની સાથે સિંદૂર પણ નવું ખરીદવું જોઈએ। વપરાયેલી ચીજ ક્યારેય દીકરીને ન આપવી જોઈએ અને એ પણ ધ્યાન રાખો કે પરિણીત મહિલાઓ હંમેશા પોતાના પૈસાથી સિંદૂર ખરીદીને લાવે છે। ભેટમાં મિશ્રિત સિંદૂર ન લગાવવું જોઈએ। મિત્રો, હિન્દુ ધર્મમાં ગણેશજીને વિઘ્નહર્તા કહેવામાં આવ્યા છે, એટલે કે તેઓ જ્યાં જ્યાં જાય છે ત્યાં કોઈ વિઘ્ન નહીં આવે। અને મિત્રો, ગણેશજીને પણ શુભનું પ્રતીક માનવામાં આવે છે। બસ આ માન્યતામાં માતા પિતા દીકરીને ગણેશજીની મૂર્તિ કે ચિત્ર ભેટમાં આપે છે। પરંતુ જો તમે પણ તમારી દીકરીને આવી ભેટ આપવાનું વિચારી રહ્યા છો તો તરત જ તમારો વિચાર બદલી નાખો।
આવો જાણીએ આવું કેમ વાસ્તવમાં શાસ્ત્ર અનુસાર ઘરની દીકરીઓને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીનું એક સાથે હોવું એ ધનના આગમનનું સંકેત છે. આવી સ્થિતિમાં જો તમે તમારી દીકરીને લક્ષ્મી એટલે કે ગણેશજીનું દાન કરો છો તો દીકરીના માતા પિતાને ધનનું મોટું નુકસાન થશે. તે ઘરની સુખ સમૃદ્ધિને પોતાની સાથે લઈ જાય છે. તેથી જ દીકરીને વિદાય કરતી વખતે ગણેશજીની મૂર્તિ કે ચિત્ર ક્યારેય ન આપવું જોઈએ. એવા ઘણા લોકો છે જેમણે પોતાની દીકરીને ગણેશજીની મૂર્તિ ભેટમાં આપી છે અને તેના કારણે તેઓ ગરીબીનો પણ સામનો કરી રહ્યા છે. અને આવી સ્થિતિમાં હવે પ્રશ્ન એ આવે છે કે શું કરવું? હવે જો આવી ભૂલ થઈ હોય તો તેને કેવી રીતે સુધારવી? તો તમને જણાવી દઈએ, જો તમે તમારી દીકરી તરફથી ગણેશજીની કોઈ પણ મૂર્તિ ભેટમાં લો છો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. એટલે કે જો ઘરની દીકરી ઘરમાં ગણેશજીની મૂર્તિ ભેટ કરે છે તો તેનાથી ઘર અને મિત્ર પર આશીર્વાદ આવે છે. મહાલક્ષ્મીનો પણ ઘરમાં કાયમ વાસ થાય છે. તે એ જ મૂર્તિ હોવી જરૂરી નથી જે તમે તમારી પુત્રીને ભેટ આપી હતી. તમારી પુત્રી તમને ગણેશજીની કોઈ પણ મૂર્તિ ભેટમાં આપી શકે છે. જો તમે ઈચ્છો તો નવી મૂર્તિ ખરીદીને પણ આપી શકો છો. જો તમે નવી મૂર્તિ ખરીદવાનું વિચાર્યું હોય તો અમે તમને જણાવી દઈએ કે ગણેશજીની મૂર્તિ ખરીદતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને તે છે એની ધડ કોઈ દિશામાં હોવી જોઈએ. ધ્યાન રાખો કે ગણેશજીની મૂર્તિમાં તેનું ધડ હંમેશા ડાબી બાજુએ હોવી જોઈએ, કારણ કે શાસ્ત્ર અનુસાર તેની જાળવણી સરળ છે. એવું નથી કે જમણી બાજુના ધડવાળા ગણપતિને ઘરમાં લાવવામાં આવતા નથી, પરંતુ જમણી બાજુએ ધડવાળી મૂર્તિ પૂજા સાવ અલગ છે. અને જો તમે તેની યોગ્ય પૂજા ન કરો અને બધી વિધિઓ સાથે ન કરવામાં આવે તો તમારે નફાને બદલે નુકસાન સહન કરવું પડી શકે છે. એટલા માટે સારું રહેશે કે જ્યારે પણ તમે ગણેશજીની મૂર્તિ ખરીદો ત્યારે આ વાતનું ધ્યાન રાખો કે ગણેશજીની મૂર્તિમાં તેમનું ધડ હંમેશા ડાબી બાજુએ હોવું જોઈએ. અને મિત્રો, આ સાથે ગણેશજીની મૂર્તિને સૌથી શુભ માનવામાં આવે છે, જેમાં તેમના હાથમાં મોદક હોય અને તેની બાજુમાં ઉંદર હોય. આ સાથે જો તમે ગણેશજીની મૂર્તિ આપ્યા વિના માત્ર ગણેશજીનો ફોટો જ ગિફ્ટ કરી રહ્યા છો, એટલે કે જો તમે કોઈ તસવીર ગિફ્ટ કરી રહ્યા છો તો ધ્યાનમાં રાખો કે તેની લંબાઈ 18 ઇંચથી ઓછી ન હોવી જોઈએ. જો ગણપતિજીની મૂર્તિ ખંડિત થઈ હોય અથવા તેને માત્ર શણગાર માટે જ રાખવામાં આવી હોય તો તેની પૂજા ક્યારેય ન કરવી જોઈએ. ઘરમાં સુખ શાંતિ જાળવી રાખવા માટે સફેદ ગણેશજીને ઘરમાં રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, જો તમે તમારી દીકરી સિવાય અન્ય કોઈને ગણપતિજીની મૂર્તિ કે ચિત્ર ગિફ્ટ કરવા માંગો છો તો તમે કરી શકો છો, પરંતુ જો તમે લક્ષ્મી, ગણેશજીની મૂર્તિ અથવા ચિત્ર કોઈને ભેટ આપવા માંગો છો તો તમારે નુકસાન સહન કરવું પડી શકે છે. વાસ્તુશાસ્ત્રમાં એવું પણ માનવામાં આવે છે કે ઘરમાં ગણેશજીની સ્થાપના શુભ માટે અને લક્ષ્મીજીની સ્થાપના લાભ માટે કરવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે ગણેશ અને લક્ષ્મીની મૂર્તિ કોઈ બીજાને ભેટમાં આપો છો તો તમે તેને તમારા ઘરની સમૃદ્ધિ ભેટમાં આપી રહ્યા છે. તેથી જ મિત્રો, ભૂલથી પણ આવી ભૂલ ન કરો. મિત્રો, આ સિવાય પણ આવી કેટલીક વસ્તુઓ છે જે દીકરીઓને ગિફ્ટમાં ન આપવી જોઈએ. નંબર 1, દીકરીને સ્વચ્છ સફેદ સાડી, સફેદ સૂટ, કોઈ પણ ચમકદાર સફેદ કપડું ભેટમાં ન આપવું જોઈએ. આ તેના જીવનને રંગવિહીન બનાવે છે. તેના પતિ મુશ્કેલીમાં આવી શકે છે. કોઈ પિતાએ ભૂલથી પણ આવી આપત્તિ ન કરવી જોઈએ. મિત્રો, જ્યારે તમે તમારી દીકરીના લગ્ન કરી લો તો તેનું જીવન સુખ અને રંગોથી ભરેલું બનાવો, સ્ત્રીની વિધવા તરીકે નહીં. નંબર 2, છરી અને ચાકુ. હા મિત્રો, ચાકુ અને છરી જેવી ધારદાર વસ્તુઓ ક્યારેય તમારી દીકરીને ભેટમાં ન આપવી જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં આ વસ્તુઓ નેગેટિવ એનર્જી વધારવા માટે માનવામાં આવી છે. જો તમે આવી ગિફ્ટ આપો છો તો તેનાથી પતિ પત્ની વચ્ચે વિવાદ થઈ શકે છે. એટલા માટે આવું ક્યારેય ન કરો.
નહીં તો તમારી દીકરી આખી જિંદગી આંસુ વહાવતી રહેશે. નંબર 3, તમારી દીકરીને ક્યારેય સારવણી ગિફ્ટ ન કરવી જોઈએ, કારણ કે ઝાડુને લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઝાડુ આપવાથી ઘરની લક્ષ્મી તેની સાથે ઘરની બહાર નીકળી જાય છે. એટલા માટે સારવણી ક્યારેય ન આપવી જોઈએ. નંબર 4, મિત્રો, તમારે તમારી દીકરીને ક્યારેય તાળું પણ ન આપવું જોઈએ, કારણ કે એવું માનવામાં આવે છે કે તેનાથી તેના નસીબના તાળા બંધ રહે છે, પતિની સફળતા ત્યાં જ અટકી જાય છે અને તમારી દીકરીને દુઃખ થવા લાગે છે. અને મિત્રો, બીજી એક વાત સોય છે. સોય પણ દીકરીને ન આપવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આવી વસ્તુ તેના વિવાહિક જીવનમાં ડંખે છે, તેને નુકસાન પહોંચાડે છે અને મુશ્કેલીઓ આવવા લાગે છે. નંબર 5, ચારણી. દીકરીને દહેજમાં ન આપવી જોઈએ. તેના કારણે વિવાહિક જીવનમાં પ્રેમ ઓછો થવા લાગે છે અને તેની પૂરી સંભાવના રહે છે. તો આવી ભૂલો ન કરો. તેથી જો તમે પણ ઈચ્છો કે તમારી દીકરીને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તો તેને અહીં જણાવેલ વસ્તુઓ ભેટ આપવાનું ભૂલ ક્યારેય ન કરો. પરંતુ જો તમે હજી પણ આમાંથી કોઈ વસ્તુ ગિફ્ટ કરવા માંગો છો તો તમારે આ વસ્તુઓના બદલામાં તમારી પુત્રી પાસેથી કંઈક લેવું જોઈએ. જો તમે ઈચ્છો છો તો માત્ર ₹1નો સિક્કો લો, કારણ કે તે તમને આ વસ્તુઓના વ્યવહારમાં અસર કરશે નહીં, પરંતુ આ વસ્તુઓ તમારી દીકરીને ગિફ્ટમાં આપવાની ભૂલ ક્યારેય ન કરો. મિત્રો, વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. રાધે રાધે.